પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જોજામ ગામની હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જોજામ ગામની હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું। સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં ફૂલ ઓફ એક્સ દ્વારા ફાળવવામાં આવેલ બે રૂમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 26મી જાન્યુઆરી નિમિત્તે સાંસ્કૃતિક પ્રોગ્રામ, નાટકો, પિરામિડ પ્રવચન આપવામાં આવ્યા। સરકારની ગાઈડલાઇન્સ મુજબ ગામમાંથી વધારે ભણેલ મહિલાને પ્રાધાન્ય આપી ગામની જોશનાબેન ઠાકોર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। ધ્વજવંદન કરનાર જોશનાબેનને ઇનામ રૂપે ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। આચાર્ય સાહેબ શ્રી દ્વારા આવેલા ગામના આગેવાન અને ગામમાંથી આવેલા તમામ વાલી, વિદ્યાર્થી અને અન્ય ગામ લોકોને પ્રસાદી, બિસ્કિટ, ચોકલેટ વગેરે આપવામાં આવી છે। સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને યોગ્ય ઇનામ આપવામાં આવ્યું છે। જજામ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવા માટે આમંત્રિત છું અને આજે અમારી સ્કૂલમાં ખૂબ જ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અને અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। તેથી આજે હું ખૂબ શાળા પરિવારનો આભાર માનું છું, તેમજ શિક્ષકશ્રીઓનો આભાર માનું છું, તેમજ આજના દિવસને યાદગાર બનાવવા માટે અહીં વિવિધ કાર્યક્રમો યોજના કરવામાં આવી અને તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।